હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજનો નવો બ્લોગ કર્યો સ્ટાર્ટ. ને જાગીને નાઇન ધન થઈ ગયો તો ફ્રેશ. ને ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે તું જા ભૌતિકની સ્કૂલે, સંસ્કૃતની બુક ભૂલી ગયો તો ઘરે. જય તો દેવા જાઉં છું અટાણે ભૌતિકના નિશાળે. હાલ જાઉં છું એટલે એમ તો અટાણે જલ્દી જોઈએ છીએ તો એટલે જાઉં છું જલ્દી પૂગું નિશાળે લઈને પાછો ઘરે આવું. નોટ દેવા ગયો તો સ્કૂલે, નોટ દઈ દીધી છે. હવે ડાયરેક્ટ જાઉં છું અટાણે મોગલથી. મારે વિડીયો અપલોડ કરવાનો છે કાલનો, તો વિડીયો અપલોડ કરીએ આજે. અત્યારે હું મોબાઈલથી છું ને હું મારો વિડીયો અપલોડ કરું છું. પ્રોસેસ ચાલુ છે, અપલોડ થઈ જાય પછી હું ઘરે જાઉં. મારો બ્લોગ અપલોડ થઈ ગયો છે ને હવે પાછો હું ઘરે જાઉં છું. ને કેટલા બધા પોલીસવાળા પણ છે તો એ હું મારો બ્લોગ ઉતારું છું ને અત્યારે ઘરે જાઉં છું. હવે વિડીયો અપલોડ કરીને આવે તો અત્યારે હું વરિયાળી ચાદર પીવા આપણે જાય ડાયરેક્ટ મળ્યા. વિડીયો અપલોડ કરીને આવી ગયો તો ઘરે ને હવે બેસી ગયો છો ખાવાનું બનાવી નાખ્યું છે. આ ભૌતિક ખાવા બેસી ગયો ને અટાણે બનાવેલ છે જો સોયા ને રાઈસ. સોયા વગર નાખેલ છે ને રાઈસ નાખેલ છે ઉપરથી. તો ખાઈ લઈએ. નાની એક ટેવ છે કે પાણી પીતું જવાનું ખાતે ખાતે. બપોરનો હું ખાઈને પછી સૂઈ ગયો હતો તો ડાયરેક્ટ હું પછી મારી નીંદર ખુલી જ જાય પછી હું અટાણી જાય. ત્યાં અમારું જીમ જવાનું ટાણું થઈ ગયું તો પછી અત્યારે થેલો લઈને નીકળો છો જીમે જાઉં છું. જીમમાં આવી ગયો છું ને શર્ટ કરી દીધો તો ચેન્જ ને હવે હું કરવાનું છું વોર્મઅપ શર્ટ. આજ કરવાનું છે મારે બેક અને બાયસેપ. તો વર્કઆઉટ કરીએ આપણે સ્ટાર્ટ. વર્કઆઉટ થઈ ગયું છે પૂરું ને પાછો ઘર માટે જાઉં છું. હવે ઘરે જઈને જોઈએ ખાવાનું શું બનાવેલ છે. અત્યારે બનાવેલ છે દાળ બાટી ને ભૌતિક ખાવા બી ગયો. ખાવાનું બની ગયું છે તો જમવા બી ગયો કરું છું હોવાની તૈયારી. એની પહેલા હું મારું એક કામ કરી લઉં એ તમને બતાડું. પહેલા હું મારો હાલો ને એમાં મારા મગ ને ચણા હું પલાળું 250 ગ્રામ લઈ પછી પલાળી સવારે ખાઉં છું. સવારે વહેલો ચાલો એ કરી લો પહેલા. જોઈ લો મિત્રો, કેમ કે કાયમ સવારે હું આવી રીતના વજન કાંટો મારી મેં ઓનલાઈન મંગાવેલો હતો તો કાયમ આમ જોખીને ખાઉં છું. 50 ગ્રામ મગ 50 ગ્રામ ચણા. તો હવે આમાં પાણી નાખીને પલાળી દઈએ. મગ ને ચણા ઢાંકી દીધા છે ને હવે હું કરું હોવાની તૈયારી. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ભાઈ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. બાકી બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જલ્દી મળ્યો નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર ધ વોચિંગ. બાય બાય.